આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આજે હરિયાણાના પ્રવાસ પર છે। અહીં તેમણે રેવાડીમાં ₹9,750 કરોડથી વધારે કિંમતના અનેક વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પણ કર્યા। અને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુરુગ્રામ મેટ્રો રેલવે પ્રોજેક્ટ તથા AIIMS રેવાડીનો આધારશિલા પણ રાખ્યો। આ માટે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ વ્યક્ત કર્યો હતો। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે વર્ષ 2013માં જ્યારે મને ભાજપે PM પદના ઉમેદવાર તરીકે જાહેર કરેલ ત્યારે મારો સૌ પ્રથમ કાર્યક્રમ રેવાડીમાં જ યોજાયો હતો। અને રેવાડીએ મને 272 પાર આશીર્વાદ આપ્યા હતા અને તમારા આશીર્વાદને સિદ્ધ બની ગયા। હવે લોકો કહી રહ્યા છે કે હું ફરી એક વખત રેવાડી આવ્યો છું, તો તમારા આશીર્વાદ છે। અબ કી બાર NDA BJP સરકાર 400 પાર અને કોંગ્રેસને નિશાના પર લેતા PM મોદીએ કહ્યું કે દેશની ઈચ્છા હતી કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય। આજે જ્યારે સમગ્ર દેશ ભવ્ય રામ મંદિરના બિરાજેલ રામલલ્લાના દર્શન કરી રહ્યા છે, કોંગ્રેસના લોકો કે જે ભગવાન રામને કાલ્પનિક કહેતા હતા તેઓ ક્યારેય ઈચ્છતા ન હતા કે રામ મંદિર બને। હવે તેઓ પણ જય સિયારામ કરવા લાગ્યા છે।